સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું શું થયું? અમેરિકા ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થયો? વાતચીત ક્યાં પહોંચી? આ બધા જ સવાલો તે વિશ્વભરના લોકોને થઈ રહ્યા છે, કારણ કે દુનિયાના આ છેડાનો તણાવ બીજા છેડાને પૂરી રીતે અસર કરે છે, ક્રૂડને લઈને અને બીજી ઘણી બધી રીતે. ઓકે, તો અત્યારના સમાચાર એવું કહી રહ્યા છે કે હોર્મુઝ વિસ્તારમાં કબજે કરાયેલા ઈરાની જહાજને લઈને હવે વધુ ને વધુ માહિતી સામે આવી રહી છે. તમને ખ્યાલ હશે કે રિસન્ટલી અમેરિકાએ ઈરાનના એક જહાજને રોક્યું અને તેની ઉપર કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ થયું. પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અમેરિકાએ ઈરાનના જહાજને રોકવા માટે કહ્યું હતું, પણ ક્રૂએ સાથ ના આપ્યું અને તેના કારણે આ કરવું પડ્યું. પછી નાકાબંધીને લઈને વિગતો સામે આવી. ઈરાને કહ્યું કે જ્યાં સુધી નાકાબંધી નહીં હટે ત્યાં સુધી હોર્મુઝ નહીં ખુલે. આ તમામની વચ્ચે અમેરિકાએ એવો દાવો કર્યો છે કે જે જહાજ રોક્યું હતું એ જહાજમાં મિસાઇલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ કહ્યું છે જહાજ ચીનથી ઈરાન તરફ જતું હતું અને તેમાં જોખમી કેમિકલ ભરેલું હતું. સાથે ચીન ઈરાનની સત્તાને મજબૂત કરવા માટે મદદ કરી રહ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે. આ તમામની વચ્ચે વાટાઘાટોને લઈને પણ સમાચાર સામે આવ્યા છે. એક માહિતી એવી છે કે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટ થશે આવતીકાલે, અને આ દાવો કર્યો છે સમાચાર એજન્સી એક્સિયોસે. તેમણે એવો દાવો કર્યો છે કે આવતીકાલે ઇસ્લામાબાદમાં ચર્ચા થશે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ખામેનીએ તેને લીલી ઝંડી પણ આપી દીધી છે. જોઈ રહેશે કે આ વાટાઘાટો થાય છે કે કેમ અને તે સકારાત્મક પરિણામ લાવે છે કે કેમ.